સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઈડબ્લ્યુએસ અનામત માટેની બેઠક યોજાઈ છે। ગાંધીનગર સર્કિટ હાઉસમાં બિન અનામત વર્ગના આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ છે। રાજકીય અનામતની માંગ સાથે 58 સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે। બેઠકમાં દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા, જેમાં સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ईडब्ल्यूएस वर्गની 10% અનામતની વ્યવસ્થા કરે અને રાજ્ય સરકારે ઝવેરી કમિશન આધારે રોસ્ટર જાહેર કર્યું છે, જેમાં આડેધડ રીતે ફાળવણી કરવામાં આવી છે। જે ખામીઓ દૂર કરી પછી ચૂંટણી જાહેર કરે તેવી માંગ ઉઠી છે। તો ઝવેરી કમિશનમાં જે ભૂલો છે તે દૂર કરવામાં આવે। જો આ માંગણી નહીં સ્વીકારાય તો બિન અનામત વર્ગ આગામી ચૂંટણીમાં પરચો બતાવશે। प्रथम मुद्दो ये है कि राज्य सरकारे अने केंद्र सरकारे 10% अनामतनी जे जोगवाई करी एनो आभार व्यक्त कर्यो। साथे साथे आजे 10% अनामत स्थानिक स्वराजनी चूंटणीनी अंदर ईडब्ल्यूएसना उमेदवारोने आपवामां आवे एवी सर्वानुमते मांगणी राज्य सरकार पासे अने कमिशन पासे करवानो निर्णय करवामां आव्यो। राज्य सरकार आ बाबतमां तात्कालिक निर्णय ले अने ईडब्ल्यूएसमां आवता उम्मीदवारों माटे ग्राम पंचायत, जिला पंचायत थी मांडीने जे कई स्थानिक स्वराजनी चूंटणीओ छे एमां अनामतनी व्यवस्था करे। झवेरी कमिशनना रिपोर्टना आधारे जे कई खामीओ थई छे, जे कई अनामत दाखल करवामां भूलो थई छे ए त्वरित दूर करवामां आवे। आ बाबतना वांधाओ रजूआतो अमे राज्य सरकारने अने जे ते कमिशनने समय अंतरे आपेला छे। जो अमारी कोई रजूआतो सांभळवामां नहीं आवे तो मैं कीधुं एम फरीथी के संपूर्ण बिन अनामत वर्ग राज्य सरकार ने एनो राजकीय रीते परचो बताववा माटे तैयार छे। बधा ज प्रतिनिधिओ हाजर हता एमने एवुं नक्की कर्युं के संयुक्त रीते आ झुंबेशमां आपणे स्वैच्छिक रीते अने संयुक्त रीते जोड़ाईए अने संयुक्त रीते बिन अनामत वर्ग वती आ लड़त लड़ीए एवुं सर्वानुमते नक्की थयुं छे। अने क्षत्रिय समाज सहित बधा ज समाजो एमां सहमत छे अने आ झुंबेशमां बधा जोड़ाशे। તો પૈસાની લાલચમાં વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ મીના રાજેશ જોશી નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને કર્યા છે ગંભીર આક્ષેપ। એજન્ટોએ બેલારૂસમાં ઊંચા પગારની લાલચે મોકલી હતી। વડોદરાના એજન્ટ દ્વારા ફૂડ પેકેજિંગમાં 70 થી 80 હજારની નોકરીની આપી હતી લાલચ, જે બાદ મહિલા નવસારીમાં દેવું કરીને પહોંચી હતી બેલારૂસ। મહિલાનો આક્ષેપ છે કે એજન્ટોએ કહેલું કામ ન મળ્યું અને ગાયના તબેલામાં રહેવાની નોબત આવી। મહિલાએ પોતે ફસાઈ હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તો વડોદરાના એજન્ટોએ મહિલાના ફોન બ્લોક કરી હાથ ઊંચા કરી દીધા હોવાના પણ આક્ષેપો કરી રહી છે। મીના જોશી પાસે ભારત પરત આવવાની પણ રૂપિયા ન હોવાથી મદદની માંગણી। મને એજન્ટ લોકોએ ફોલ્ડ કરેલી છે, મને લાલચ આપેલી કે આવી રીતે નોકરી છે, ફ્રૂટ પેકિંગની એવુંમાં નોકરી છે ને એવી રીતે વાતો કરતા હતા ને મને પગાર માટે એવું કીધું હતું કે 70-80 હજાર તો તમારો ફિક્સ પગાર છે જ, પણ ઓવરટાઈમ માટે તમારે 90 લાખ રૂપિયા પગાર પડશે એમ કહેતા હતા। અને અહીંયા મને કોઈ પગાર મળતો નથી ને જોબ મને એવી તબેલામાં ગયેલી, મને જે જોબ કહેતે એ જે જોબ કીધી હતી ને એ જોબ મને આપશે તો હું કરવા તૈયાર છું। હજુ બી અહીંયા જ છું, બેલારૂસમાં જ છું। રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય યુવાનનો મામલો। યુક્રેનમાં ફસાયેલા સાહિલની માતાએ વ્યક્ત કરી ચિંતા। સાહિલને ભારત સરકાર પરત લાવે તે અંગે કરી વિનંતી। માતાએ કહ્યું સાહિલ રશિયાને સોંપવામાં આવશે તો તેને મારી નાખશે। સાહિલે રશિયાની અનેક પોલ યુક્રેનને જણાવી હોવાનો સાહિલની માતાનો દાવો। સરકારમાં અનેક રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થઈ હોવાનો માતાનો આક્ષેપ છે। સાહિલની માતાએ કહ્યું ભારત સરકાર ઈચ્છે તો યુક્રેન પણ સાહિલને પાછો મોકલવા તૈયાર। સ્ટડી માટે રશિયા ગયો તો રશિયન ગવર્મેન્ટે એને ટોર્ચર કરીને રશિયન આર્મીમાં મોકલી દીધું છે ને અત્યારે મારા છોકરાએ આર્મીમાં યુક્રેનમાં સરેન્ડર કર્યું છે ને યુક્રેનમાં છે અત્યારે। तो अमे मांगणी करी छे कि यूक्रेन गवर्नमेंट थी साहिल ने जल्दी इंडिया लावा माटे अमने सरकार थी रजूआत करी छे ने करी छे। मैं बोल रही हूँ यहाँ की यूक्रेन की हालत पहले जैसे नहीं, अब थोड़ा ज्यादा मिसाइल अटैक वगैरह और उनकी टर्म्स एंड कंडीशंस और बिगड़ते जा रहे हैं।
अगर जितना जल्दी हम इस लड़के को यूक्रेन से हम बचा सकता है। અમદાવાદમાં નકલી દારૂનો કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઓઢવ પોલીસે નકલી દારૂ રેકેટનો પર્દાફાશ કર્યો છે। પ્રીમિયમ દારૂ તરીકે નકલી વિદેશી દારૂ વેચાતું હતું। દારૂના જથ્થા સાથે મહિલાને પોલીસે ઝડપી। પતિ ફરાર। આરોપીઓ સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરતા બોટલ પર નકલી ઢાંકણ અને સ્ટીકરો લગાવાતું હતું। પૂર્વ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી થતું હતું વેચાણ। ઓઢવના અરિહંતબાગ સોસાયટીમાં પોલીસના દરોડામાં લક્ષ્મી શાહની ધરપકડ કરવામાં આવી છે। પતિ અલ્પેશ શાહ ફરાર છે। 2.20 લાખનો દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે। તો ઓઢવ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે। નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નવીન, શું વધુ વિગત સમગ્ર મામલે નકલી દારૂનું કૌભાંડ? જે રીતે નકલી દારૂ અગાઉ પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે, જેમાં પુરુષો જે છે આ પ્રકારનું કામ કરતા હોય છે, નકલી દારૂ બનાવતા હોય છે અને બ્રાન્ડેડ જે બોટલ હોય છે તેમાં સામાન્ય દારૂની નાખીને અને તેમાં મોંઘા દરે વેચતા હોય છે। પરંતુ ઓઢવની અંદર જયારે પોલીસે દરોડા પાડ્યા તો એક મહિલા મળી આવી છે, લક્ષ્મી શાહ કરીને, જે 40 વર્ષની ઉંમર છે અને તે પોતાના પતિ સાથે મળીને અને મોંઘી જે બોટલો છે, જે મોંઘી મળતી હોય છે, તે બોટલોની અંદર સામાન્ય દારૂ એટલે પ્રીમિયમ દારૂની અંદર બોટલની અંદર સામાન્ય દારૂ મૂકીને અને મોંઘા દરે વેચી રહ્યા હતા। જો કે પોલીસે દરોડા પાડતા પતિ જે અલ્પેશ છે તે ભાગી ગયા છે, પરંતુ પત્ની જે છે લક્ષ્મી તે પકડાઈ ગઈ છે અને તેમની પાસેથી જે છે અલગ અલગ પ્રકારની જે બોટલો, તેમના સ્ટીકરો, તે તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આ મહિલા પકડાતા હવે આ માસ્ટર માઇન્ડ કહી શકાય, કારણ કે આ પ્રકારે નકલી દારૂ જે છે બજારમાં આ લોકો વેચી રહ્યા હતા। જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। રાજસ્થાનમાં ગુજરાત પાસિંગની બસનો અકસ્માત। જોધપુરના અરના ધોધ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગુજરાત પાસિંગની બસનો અકસ્માત થયો છે। ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કરથી ઘણા લોકો ઘાયલ થયા છે। ઘાયલોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। તો આઈપીએસ રોશન મીણા ઘટના સ્થળે હોસ્પિટલમાં ઘટનાને લઈને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। પોલીસ, વહીવટી તંત્ર અને ડોક્ટરની ટીમ કામે લાગી છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ઠાકોર સમાજે ગુજરાતમાં વિવિધ નિયમોને લગતું બંધારણ ઘડ્યું, જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો, જેને લઈને પણ પાટણ સહિતના ઠાકોર સમાજની વસ્તીમાં ડીજે વગાડતા સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો। ડીજે વાળાઓનો વ્યવસાય ઠપ થઈ જવાનો ભય સતાવી રહ્યો છે, જેથી પાટણના હંસાપુર ખાતે ડીજે સાઉન્ડ સિસ્ટમને વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની બેઠક મળી, જેમાં ઠાકોર સમાજના કોઈ કાર્યક્રમમાં ડીજે નહીં વગાડે તેવો સૂર આલાપ્યો। આ બેઠકમાં ચર્ચાયું કે ડીજે સંચાલકોએ હવે જીવન નિર્વાહ માટે શું કરવું તેવો સવાલ પણ ઉઠ્યો। સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યા છે, જેના કારણે હજારો પરિવારની રોજીરોટી સંકટમાં મુકાય છે। તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું 5,000 કે 10,000 રૂપિયાના ખર્ચથી કોઈ વ્યક્તિ દીવાદાર બની જાય? સાઉન્ડ સંચાલકોના મતે આ વ્યવસાય સાથે જોડાયેલા 99% લોકો ઠાકોર સમાજના જ છે। આમાં આ પ્રતિબંધ સીધી રીતે ઠાકોર સમાજના યુવાનોના આર્થિક હિતો પર ફટકો છે। ચીમકી આપી કે તમે જો ડીજે બંધ કરાવ્યું તો અમારે દારૂ ગાળવાનું શરૂ કરવું પડશે, કેમ કે તમે ડીજે બંધ કરાવ્યો પણ દારૂ તો બંધ કરાવ્યો નહીં। આ બેઠકમાં ખાસ કરીને કોંગ્રેસ અને સાંસદ ગેનીબેન ઠાકોર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો। ગેનીબેન ઠાકોર પર નિશાન સાધતા સંચાલકોએ યાદ અપાવ્યું હતું કે ડીસામાં જે ભાઈએ ગેનીબેનનું વરઘોડું મફતમાં કાઢી આપ્યું, આજે તેઓ જ આ વ્યવસાયના વિરોધમાં ઉભા છે। આ ઘટનાક્રમને લઈને સાઉન્ડ સંચાલકોએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ન આપવાનું આહવાન કર્યું છે। તો આ કોઈ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું, આ ભાજપે નથી બનાવ્યું, આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય। ગઈકાલે દરબાર સમાજ, જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાત